નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। TV9 માં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં જુહાપુરામાં બેફામ કાર ચાલકને જોતા જ લોકો વિફર્યા હતા અને તેને માર માર્યો હતો। જુહાપુરા વિસ્તારનો આ બનાવ કે જ્યાં બેફામ કાર ચાલક પર ટોળાએ હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકનું મોત નીપજ્યું છે। ટોળાએ ઢોરમાર મારતા મોત થયું હોવાનો ખુલાસો થયો છે। અકસ્માત બાદ ટોળાએ કાર ચાલકને ઢોરમાર માર્યો હતો। જુહાપુરાની આયશા મસ્જિદ પાસે આ અકસ્માત થયો હતો। બેફામ કાર ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે પણ લીધા હતા। કાર ચાલક વાસણાથી નશાની હાલતમાં આવ્યો હોવાની આશંકા। વાસણાથી અકસ્માત કરીને આવ્યો હતો કાર ચાલક પાછળ કેટલાક વાહનો પડ્યા હતા ત્યારે વાહન ચાલકથી બચવા માટે કાર ચાલક જુહાપુરાની સાંકડી ગલીમાં છુપાયો હતો। कार गई बहुत स्पीड में, उसके पीछे बहुत सब बाइक गई, ठेठ से वो कुचलते हुए इंसानों को घसीटता हुआ लेकर आया और वहाँ पर जाने का उसको रास्ता नहीं मिला, वहीं पर रुक गया और उसका एक्सीडेंट मतलब होगा। वहाँ भी जाकर 2 बाइक के साथ उसने एक्सीडेंट किया। बस इतना देखा हमने। संवाददाता हरीन जोड़ाया છે। हरीन, જણાવશો કે અમદાવાદના જુહાપુરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો, અનેક વાહનોને અડફેટે પણ લીધા હતા અને ટોળું જ્યારે વિફર્યું ત્યારે કાર ચાલકને માર માર્યો અને તેમાં તેનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ કરીને ગઈકાલે 8:30-9 વાગ્યાની આસપાસનો બનાવ છે કે વાસણા તરફથી જે કાર આવી રહ્યો હતો, અર્ટિકા કાર ચાલક હતો અને ટેક્સી પાસિંગની આ કાર હતી, તેનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું પણ અનુમાન લગાવાયું છે। જો કે અનેક જે વાહનો છે તેને હડફેટે લીધા હતા અને તેને જ કારણે ત્યાંના લોકો છે, અવરજવર કરતા લોકો છે, તેણે પણ કારનો પીછો કર્યો હતો ને જેને કારણે આ કાર ચાલકે પૂરપાટ ઝડપે જે કાર છે તે હંકારી હતી। તેથી એક સાંકડી ગલીમાં તે પહોંચી જતા આગળ તે જઈ શક્યો નહોતો। આયશા મસ્જિદ પાસે છે પોલીસને એવો મેસેજ મળ્યો હતો કે આ ડ્રાઈવર છે તેનું મોત થયું છે ને તેને કારણે પોલીસે તપાસ કરી છે। ખરેખર આ ડ્રાઈવરનું મોત અકસ્માતને કારણે થયું છે, લોકોના માર મારવાને કારણે થયું છે, તેને લઈને પોલીસ હવે તપાસ કરશે। FSLની મદદ લેવામાં આવશે। જે મૃતક ડ્રાઈવર છે તેમનો મૃતદેહ છે તે PM માટે મોકલવામાં આવ્યો છે। PM રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવશે। આ ઉપરાંત પોલીસ આસપાસના લોકો છે તેના નિવેદનો લઈ રહી છે અને તમામ જે આખો વિસ્તાર છે કે જ્યાંથી આ કાર ચાલક આવ્યો હતો અને જ્યાં પહોંચ્યો હતો તમામ જગ્યાના CCTV ફૂટેજ પણ છે પોલીસ હવે લઈ રહી છે, જેના આધારે ખ્યાલ આવશે કે ખરેખર આ કાર ડ્રાઈવર છે તેનું મોત કયા કારણોસર થયું હતું। મૂળ ભાવનગરનો રહેવાસી છે આ કાર ડ્રાઈવર અને પોલીસ છે હવે સમગ્ર મામલે તપાસ કરશે અને સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસ મથકમાં છે તે ગુનો પણ નોંધાયો છે। પરંતુ જે રીતે CCTV સામે આવ્યા છે કે કાર ચાલક કઈ રીતે બેફામ રીતે જે કાર ચલાવી રહ્યો છે, અનેક વાહનોને તે અડફેટે લઈ રહ્યું છે, CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અનેક લોકો તેનો પીછો પણ કરી રહ્યા છે કેમ કે આ કાર ચાલક વધુ વાહનોને અડફેટે ન લે તેને લઈને લોકો તેને રોકવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કાર ચાલક જાણે કે બેફામ બન્યો હોય અને કદાચ તે દારૂના નશામાં હોવાને કારણે પણ આ પ્રમાણેની પ્રવૃત્તિ કરી રહ્યો હોય તેવું અનુમાન છે તે પોલીસ પણ લગાવી રહી છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના જુહાપુરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવી રહ્યા છે।